એસએમસી એક રૂલ કાઢ્યો છે ડોગ રજિસ્ટ્રેશન માટે. રજિસ્ટ્રેશનથી એમ તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ રજિસ્ટ્રેશનની એક કન્ડિશન છે કે તમારે આજુબાજુના 10 લોકોની એનઓસી લેવાની અને ફરજિયાત રીતે પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની પરમિશન લેવાની. હવે લાઈક અમારો કન્સર્ન આ છે કે અહીં સ્ટ્રીટ ડોગને ફીડ કરાવવા માટે લોકો આટલા ઇશ્યુઝ ક્રિએટ કરે છે, તો એ સોસાયટીમાં ડોગ્સ કઈ રીતે રહેવા દેશે? અમને રજિસ્ટ્રેશનથી કોઈ જ પ્રોબ્લેમ નથી, અમે અહીં છે જ રજિસ્ટ્રેશન કરાવવા માટે. પણ આ જે અમારો વિરોધ છે કે 10 લોકોની એનઓસી કમ્પલસરી લેવાની, જે લોકો આપવાના નથી, તો તમે ઇનડિરેક્ટલી એવો પ્રેશર અમારા પર ક્રિએટ કરો છો કે તમારે ડોગ્સ રાખવાના જ નથી. ફ્લેટમાં શિફ્ટ થઈ છું, તો ત્યાંના રહીશ મને ઓળખતા નથી, તો મને બિલકુલ પરમિશન આપવાની ના જ પાડે છે. નહીં કે તમે 2 ડોગ સાથે તો અહીંયા તો નહીં જ રહી શકો એમ કે છે. તો મારે 2 ડોગ સાથે મારે બીજે શિફ્ટ થવાનું હમણાં જ હાલમાં જ મેં ઘર લીધું છે. તમારે એક ઘરમાં એક જ ડોગ પાડવો જોઈએ. હવે અમારામાંથી બહુ બધા લોકો છે જેમની પાસે 1થી વધારે ડોગ્સ છે, તો અમારે બીજા ડોગ્સને ક્યાં છોડવાનું? એને રોડ પર છોડી દેવાનું? તમારી પાસે છે એટલા શેલ્ટર અવેલેબલ કે તમે એ ડોગ્સને રાખી શકશો. અને જ્યારથી આ ઇન્સિડન્ટ બન્યું છે સુરતમાં બેફામ રીતે લોકો પોતાના ડોગ્સ રોડ પર છોડી રહ્યા છે, તો એની રિસ્પોન્સિબિલિટીઝ કોણ લેશે? તો અમારો વિરોધ આ જ વસ્તુઓ માટે છે. અને મેં રજીસ્ટ્રેશન કરાવવા તૈયાર છું, પણ મને એ લોકો સાઇન આપવા માટે મંજૂર નથી કરતા.